જૂનાગઢ જવાહર રોડ, ઓધણનગર, જીઆઈડીસી સહિત અનેક વિસ્તારોમાં રોડ રસ્તાના કામને કારણે શહેરના અનેક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલય તરફ જવા સુધીના રસ્તાનું કામ તાત્કાલિક હાથ ધરવામાં આવતા કોંગ્રેસ મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આવી જ રીતે શહેરના બીજા લોકોના પણ કામ થાય તેવું જણાવ્યું હતું. ત્યારે આજે છેલ્લા દોઢક મહિનાથી રસ્તાની સમસ્યાને લઈને જોશીપુરા શાંતેશ્વર રોડ સ્થાનિક અને વેપારીઓ દ્વારા બંધ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે 2 દિવસ પહેલા જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગ જવાહર રોડ પર પણ જનતા રોડના અણઘડ કામને લઈ પીડાતી જોવા મળી હતી. તેમજ કોર્પોરેશન તંત્રથી કાંટાળીને સામાન્ય જનતાને તેમના કામકાજ મૂકી તેમના હક માટે રોડ રસ્તા પર ઉતરવા મજબૂર થવું પડ્યું છે. ત્યારે જૂનાગઢ કોર્પોરેશન તેમજ કોન્ટ્રાક્ટરોની જો હુકુમીને લઈ પ્રજા હાલ પીડાઈ રહી છે. આપણે જોઈએ કે જૂનાગઢમાં જે રસ્તાઓના કામ ચાલે છે એમાં ખાસ તો કરીને જવાહર રોડ ઉપર આપણે જોઈએ કે કેટલી ભયંકર હાલત છે. કાલે પણ ત્યાં જે ડૉક્ટર હતા બહાર દર્દીઓને ટ્રીટમેન્ટ કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જ્યારે જોઈએ કે મહાનગરપાલિકાની અણધણ નીતિને હિસાબે લોકો કેટલા પરેશાન થઈ જાય. રોડ ખોદ્યા બાદ ગટરો ઉભરાય છે, પાણીની લાઈનો તૂટેલી પડી રહે છે તથા અન્ય ખાડા ખબડાઓથી માંડીને ગટરો પણ ઉભરાય છે અને લોકો કેવી અત્યંત ત્રાસદાયક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એવી જ રીતે આપણે જોઈએ કે ઓગણનગર ઝાંઝેડા જે બાયપાસ છે ત્યાંથી શાંતેશ્વર રોડ સુધી રોડ ખોદી નાખવામાં આવેલો છે. ત્યારે જે કામગીરી ઝડપી થવી જોઈએ એમને બદલે આપણે જોઈએ કે મંથર ગતિએ કામ ચાલતું હોય એના હિસાબે લોકો કેવા હેરાન થાય છે. અને એમાં ખાસ કરીને આજે જ્યારે અમે આ મુલાકાત ઓગણનગર રોડની લઈ છે ત્યારે 1.5 મહિના પહેલાં જ્યારે આગળથી રોડ ખોદી નાખવામાં આવ્યો છે તો ત્યાં હજી સુધી કોઈ પણ કામગીરી ચાલુ નથી થઈ. ત્યારે આપણે જોઈએ કે ભાજપનું કાર્યાલય જ્યાં જો પાછળ બોર્ડ છે ગિરનાર કમલમ લખેલો છે અને આગળ જ ભાજપનું કાર્યાલય આવેલું છે. તો ભાજપના નેતાઓને તકલીફ ન પડે એના મોટા મોટા નેતાઓને કાર્યકરોને તાત્કાલિક અસરથી આ લોકોએ કાંકરી પાથરવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપી દીધી છે ને તાત્કાલિક એના કાર્યાલય સુધી વ્યવસ્થિત કાંકરી પાથરી દીધી. કારણ કે ભાજપના લોકોને તકલીફ ન, લોકો જે વેરો ભરે છે એ ભલે હેરાન થાય, એ ભલે ખાડાઓમાં પડે, મુશ્કેલીમાં મુકાય, ગટરો ઉભરાતી હોય એમાં પડે કે એનાથી આરોગ્ય લોકોનું જોખમાં, એ કોઈ પણ જાતની ચિંતા જૂનાગઢના ભાજપના શાસકોને નથી. અને આપણે જોઈએ કે કેટલી હદે લોકો ત્રાસદાયક પરિસ્થિતિમાં નિર્માણ થયું છે. થોડા સમય પહેલા જીઆઈડીસીમાં પણ લોકો જે જીઆઈડીસીના ઉદ્યોગ જે કારખાનાઓ ચલાવે છે એમને કેટલી મુશ્કેલી હતી, રોડ બાબતે એ ધરણા ઉપર બેઠા હતા. આવી રીતના જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ નિષ્ફળ ગયું છે. શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરની શોધમાં છો? તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડૉક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ. સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો, ગોઠણ, ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર, કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે. હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, વેરાવળ રોડ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.